નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે નવું ગુજરાતીનું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પાઠ નંબર 1 છે પ્રાણી માત્રને એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી, જે છે વાતચીત. તો વાતચીતમાં પહેલો પ્રશ્ન છે, તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? તો મિત્રો તમે તમારી શાળાઓની અંદર ઘણી બધી પ્રાર્થનાઓ ગાતા હશો, જેમાં અમે જોઈએ તો અમે મંગલ મંદિર ખોલો દયામય, બીજી છે નૈયા ઝુકાવી, ત્રીજી મંદિર તારું વિશ્વ રૂપાળું, એ ઈશ્વર ભજીએ તને જેવી અનેક પ્રાર્થનાઓ ગાઈએ છીએ. દરેકે દરેક વારની અલગ અલગ પ્રાર્થનાઓ છે. પ્રશ્ન બીજો છે, તમે ક્યારે ક્યારે પ્રાર્થનાઓ કરો છો? તો એમાં જવાબ આવશે મિત્રો કે અમે સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરીએ છીએ. ઉપરાંત અમે મંદિરે જ્યારે જઈએ ત્યારે અને શાળામાં પણ દરરોજ સવારે પ્રાર્થના કરીએ છીએ. ત્રીજું, પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? તેમાં જવાબ આવશે પ્રાર્થના મનની શાંતિ માટે, જીવનના દુઃખો દૂર કરવા તથા ઈચ્છા પૂર્તિ માટે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા પ્રાર્થના કરવામાં આવતી હશે. ચોથું છે, તમારી શાળામાં પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી તમે કરો છો? તેમાં જવાબ આવશે અમે જ્યારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય ત્યારે અમે સૌપ્રથમ તો શું રજૂ કરવું છે તે મિત્રો અને શિક્ષકો સાથે નક્કી કરીએ છીએ. પછી તેમાં પહેરવાના વેશભૂષા નક્કી કરીએ છીએ. ત્યારબાદ જે કૃતિ રજૂ કરવાની હોય તેને સંગીત અને અભિનય સાથે તૈયાર કરવા માટે નિયમિત તેનો અભ્યાસ કરીએ છીએ અને આત્મવિશ્વાસ પૂર્વક તેને પ્રાર્થનામાં રજૂ કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. જેમાં પહેલું છે, માન્યા પોતાના સમ સહુને એટલે શું? તેમાં જવાબ આવશે માન્યા પોતાના સમ સહુને એટલે સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજો પ્રશ્ન છે, સદા અમારા અંતરમાં એટલે? તેમાં જવાબ આવશે સદા અમારા અંતરમાં એટલે હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજું, ક્ષમા સિંધુને વંદન હો એટલે? તેનો જવાબ આવશે ક્ષમા સિંધુને વંદન હો એટલે ક્ષમાના સાગરને વંદન હો. પ્રશ્ન નંબર ત્રીજો છે, નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. જેમાં પહેલું, બધા કાર્ય કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાય નહીં તો સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી. બીજું, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાડી. તો જવાબ આવશે એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું, ટીક વણી છે જીવતરમાં. ત્રીજું, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તેમાં જવાબ આવશે સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. ચોથું, બધા ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો જવાબ આવશે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. પ્રશ્ન ચોથો છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરી કરવાની છે. જેમાં યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. જેમાં પહેલું, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો તો મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ત્રીજું, ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. ચોથું, હજરત મોહમ્મદ પયગંબર રહમ નેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો પ્રરમ પ્રચારક હતા. પાંચમું, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો એમાં આવશે સઘળા. પ્રશ્ન નંબર 5મો છે, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની સામે ખરાની નિશાની કરો. જેમાં પહેલું, અંતઃકરણ મન. તો જુઓ, નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા હતા. બીજું છે સમ, સરખું, સમાન. તો કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. પ્રશ્ન નંબર 6 છે, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો અને આ પ્રકારના કાવ્યના ઉપયોગ ન થયા હોય તેવા 3 શબ્દ તમારે લખવાના છે. તો જુઓ, આપણે અહીંયા પ્રાણી માત્ર, જન અને સેવા અને જન સેવા, એવી જ રીતે આપણે 3 અહીંયા લખેલા છે, યુદ્ધ વિરામ, દેશભક્તિ અને આરતી ટાણું. પ્રશ્ન નંબર 7મો છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરવાનો છે. તો જુઓ, અહીંયા આપણે ઘાટા શબ્દોથી ફકરો પૂર્ણ કરેલો છે. નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર નાના તો વળી કોઈના ઘર મોટા.
ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર કેસરી ધજા ફરકે, એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરતા, મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહેતી હતી. પ્રશ્ન નંબર 8મો છે, કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમાં પહેલું છે, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો અહીંયા આવશે અને. ત્યાર પછી બીજું છે, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા, પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. ત્રીજું છે, વરસાદ વધુ હતો, તેથી હું ઘરેથી નીકળી ન શકી. ચોથું, તમે સવારે નીકળશો કે સાંજે. પ્રશ્ન નંબર 9 છે, યોગ્ય સંયોજકો મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. તો મેં એને કહ્યું નહોતું, છતાં તેણે મારું કામ કરી નાખ્યું. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું, છત્રી હતી તો સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથું, સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. તો અહીંયા આગળ આવશે જો અને અહીંયા આવશે તો. જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. પાંચમું, કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનું છું, એટલે હું રમવા નહીં આવું. 10મું છે, ફકરામાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી તેનું સુલેખન કરવાનું છે. તો આપણે અહીંયા બધા જ વિરામ ચિહ્નો મૂકી અને ફરીથી ફકરો લખેલો છે. તો એ જરા જોઈ લેજો તમે. હવે તમારે ચર્ચા કરો અને લખવાનું છે અને રજૂ કરવાનું છે. પહેલું, અહિંસાનો ભાવ રાખવો જોઈએ. તો જવાબ, મારા મતે અહિંસા એટલે મન, વચન કે કર્મથી કોઈનું ખરાબ ન કરવું. આપણે આપણી વાણી દ્વારા, વિચાર દ્વારા કે તન દ્વારા કોઈને હાનિ પહોંચાડવી ન જોઈએ. તેને અહિંસા કહેવામાં આવે છે. ભારતમાં ગાંધીજીને અહિંસાના પૂજારી તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહિંસાનો ભાવ રાખવો જોઈએ, કારણ કે અહિંસા દ્વારા મોટી લડાઈઓ જીતી શકાય છે અને સૌનું કલ્યાણ થાય છે. બીજું, પ્રાણીઓ બોલતા હોત તો શું થાત? તો જવાબ આવશે, જો પ્રાણીઓ બોલતા હોત તો આપણે તેમની વેદના, મનોભાવ, લાગણીઓ સમજી શકત. તેઓ પોતાની તકલીફ જાણ આપણે કરી શકત. આપણે તેઓને સારી રીતે મદદ કરી શકત. પ્રશ્ન નંબર 3 છે, સર્વધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો જવાબ આવશે, સમગ્ર વિશ્વમાં લોકો અલગ અલગ ધર્મો પાળે છે. બધા ધર્મોને પાળવાની રીત અલગ અલગ છે, પરંતુ બધા ધર્મોનું હાર એક જ છે. બધા ધર્મોનું સત્ય એક જ છે અને તે છે ઈશ્વર. કોઈ ઈશ્વર કહે છે, કોઈ અલ્લાહ કહે છે, તો કોઈ જીસસ કહે છે, પણ અંતે તો બધા એક જ છે. આ વાત જો બધા ધર્મો પાળવા વાળા સમજી જાય અને સર્વધર્મ સમભાવ રાખે તો વિશ્વ શાંતિનો માર્ગ ખુલી જાય. પ્રશ્ન નંબર 12મો છે, પ્રશ્નોના જવાબ આપો. જેમાં પહેલું, કાવ્યમાં કયા કયા માનવોનો ઉલ્લેખ થયો છે? તો કાવ્યમાં એક તો મહાવીર સ્વામી, બુદ્ધ ભગવાન, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મહેમદ, જરતોસ્તી જેવા મહાન માનવોનો ઉલ્લેખ થયો છે. બીજું છે, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો જવાબ આવશે, રામને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખવામાં આવે છે. રામે આજીવન એક પત્ની વ્રત પાળ્યું હતું. તેઓ ન્યાય અને નીતિને વરેલા હતા, એટલા માટે રામને અંતરમાં રાખવા જોઈએ. ત્રીજું, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો જવાબ, રામકૃષ્ણ, મહાવીર, બુદ્ધ બધા મહાનુભાવોનું જીવન જ આપણે શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા આપે છે. આ મહામાનવોનું જીવન સંદેશ છે. આ કાવ્યનો મુખ્ય સંદેશ છે. ચોથું, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે? કારણ કે વિશ્વ કલ્યાણના સમગ્ર કાર્યો કર્યા પછી પણ તેઓ હંમેશા નિર્લેપ રહ્યા, તેથી શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે. 13મો પ્રશ્ન છે, જુઓ નીચેના શબ્દમાં 3 વ્યંજનો જોડાયેલા છે, બનેલો અક્ષર લખ્યો છે. તમે આવા બીજા 5 શબ્દો તમારે લખવાના છે. તો જુઓ, બખ્તર તો ખ વત્તા ત, બુધમાં દ અને ધ, મિસ્ત્રીમાં સ વત્તા ત વત્તા રી. એવી જ રીતના અહીંયા સત્રમાં સ ત અને ર, વસ્ત્રમાં સત્ર, શુદ્ધમાં દ અને ધ, ઇસ્ત્રીમાં સ ત અને રી અને શાસ્ત્રમાં સ ત અને ર. તમને ગમતી અન્ય એક પ્રાર્થનાની 5-7 લીટી લખવાની છે. તો અહીંયા મેં લખેલી છે નૈયા ઝુકાવી, જે તમારે લખવાની છે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણું સ્વાધ્યાય સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.